નવસારી જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વાતાવરણમાં પલટાના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ છે। છેલ્લા 5 વર્ષથી કેરી અને ચીકુના પાકને નુકસાન થઈ રહ્યું છે। એવામાં આ વર્ષે પણ વાતાવરણમાં પલટાના કારણે નુકસાનની આશંકાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। વર્ષના પ્રારંભે તો આંબા પર સારો મોર આવતા મબલખ પાકની ખેડૂતોને આશા હતી, પરંતુ હવામાન બદલાતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। આંબા પરના મોર ખરી પડવાની ભીતિ છે। થોડા દિવસ પહેલા જ વલસાડના સાંસદ ધવલ પટેલે કૃષિ મંત્રીને પત્ર લખી કેરીના પાકમાં થતી નુકસાનીનું વળતર આપવા માટે રજૂઆત કરી હતી। એનું કારણ કે ઋતુચક્ર જે ફેરવાયું અને જે ક્લાઇમેટ ચેન્જ છે, રિયલ કલ્પિટ ક્લાઇમેટ ચેન્જ છે, એને કારણે આપણું સામાન્ય રીતે સપ્ટેમ્બરના 3rd વીકમાં ચોમાસું પૂરું થાય, લગભગ નવેમ્બરના 1st વીક સુધી ચોમાસું ચાલ્યું। એને કારણે શું થયું કે વચ્ચે જે પેલો વેજીટેટિવ ગ્રોથનો પીરિયડ આવવો જોઈએ તે પીરિયડ નહીં આવ્યો, અને જે ચોમાસામાં પાણીને કારણે જે છોડ જે ન્યુટ્રિશન લે છે એને જગ્યાએ સ્ટ્રેસ આવી ગયો। એટલે એ સ્ટ્રેસને કારણે શું થયું કે એક્સેસ વધારે પડતું ફ્લાવરિંગ આવી ગયું। કોઈ વર્ષો છેલ્લા 50 એવું બધું ફ્લાવરિંગ આવ્યું કે કોઈ ઐતિહાસિક છે। આ સમયગાળા દરમિયાન કોઈ રોગ કે જીવાતનો ઉદ્ભવ હોય તો એના પર ધ્યાન રાખવું, અને આ જે સમય છે એ દરમિયાન એમને દવા કે ખાતરનો છંટકાવ કરવો નહીં, પાણી પણ પિયત નહીં આપવું જોઈએ। આ સમયગાળો પૂરો થયા બાદ જો કોઈ ખેતરમાં તમને ફૂગ કે મધ્ય ડેગાનો ઉદ્ભવ દેખાય તો તમારે એની યુનિવર્સિટીની ભલામણ અનુસાર આપણે દવાનો છંટકાવ કરવાનો રહેશે।